નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર। અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતના લગતા મોટા સમાચાર જોવા માટે મિત્રો આપણી ચેનલ ગુજરાત રોજ બરોજને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ત્યારે મિત્રો, ખેડૂત જગતના 9 મોટા સમાચાર અને જ્યારે મિત્રો વાત કરવાની હોય ત્યારે સૌથી પહેલાં વાત કરીશું આપણે આજથી જે નિયમો બદલાયા છે તે નિયમો। જી હા મિત્રો, માર્ચ મહિનામાં 13 દિવસ સુધી શેર બજાર બંધ રહેશે, ત્યારે 14 દિવસ સુધી બેંકો માર્ચ મહિનામાં બંધ રહેશે। મિત્રો, વાત કરવામાં આવે આજથી સોશિયલ મીડિયામાં ખોટા અને અફવારૂપી સમાચાર પ્રચલિત કરનારને દંડ ફટકારવામાં આવશે અને આજથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સીએનજીના ભાવ ઘટ્યા છે, તો ચૂંટણી પંચ આ મહિનામાં ગમે ત્યારે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે। આ દરમિયાન લોકો માટે રાહતના સમાચાર જે આવ્યા છે એ સમાચારની વાત કરવામાં આવે તો સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.5 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ત્યારે મોંઘવારીના જમાનામાં સીએનજીના ભાવમાં થયેલા ઘટાડાથી લોકોને મોટી રાહત મળવાની આશા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેતરોમાં રોબોટ કામ કરશે, એટલે કે મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે તમે ઘણી બધી વાતો સાંભળી છે। ત્યારે મિત્રો, એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે। આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે। એટલે કે મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળ્યો છે। મિત્રો, આ વિડીયો પર ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવે છે। તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવે છે। જ્યારે આ વિડીયોને જોઈને કેટલાક યુઝર છે તેને ભવિષ્ય માટે ખતરો ગણાવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે। એટલે કે મિત્રો, ખેડૂતો પોતાની માંગણીઓને લઈને ઘણા દિવસે આંદોલન કરી રહ્યા છે। ત્યારે મિત્રો, સરકાર સાથેની બેઠકોને અંતે પણ કોઈ રસ્તો નીકળતો ન હોવાથી હવે સરકાર સામે પડેલ ખેડૂતોએ બાયો ચડાવી છે। ત્યારે મિત્રો, ખેડૂત નેતા સરવણસિંહ ભડેરે જાહેરાત કરી છે કે 6 માર્ચે દિલ્હી કૂચ કરશે અને તેઓ દિલ્હી જવા માટે ટ્રેન અને બસનો ઉપયોગ કરશે। ત્યારે મિત્રો, 10 માર્ચે બપોરે 12 થી 4 વાગ્યા સુધી આખા ભારતમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કેસર કેરીના શ્રી ગણેશ થયા છે। એટલે કે મિત્રો, ગુજરાતના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે। મિત્રો, વાત કરવામાં આવે સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેસર કેરીનો સ્વાદ ચાખવા મળતો હોય છે, પરંતુ ઋતુચક્રમાં આવેલા પરિવર્તનને કારણે હવે કેરીના પાકની સિઝનમાં પણ ફેરફાર થયો છે। મિત્રો, ગયા વર્ષે નવેમ્બરમાં પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવી હતી, જેનો ભાવ ઊંચો બોલાયો હતો અને હાલમાં સિઝન પહેલાં જ અહીંયા જાંબુવતી ફાર્મ ખાતેથી 45 કિલો કેરી આવી, જેનો પ્રતિ કિલો ભાવ 401 રૂપિયા બોલાયો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રાહુલ ગાંધીએ કર્યા સરકાર પર પ્રહાર। એટલે કે મિત્રો, બીજેપી જ્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે કે બીજેપીના હું છું મોદીનો પરિવાર। જી હા મિત્રો, અભિયાન વચ્ચે રાહુલ ગાંધીએ ફોટો શેર કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યા છે। ત્યારે રાહુલે શેર કરેલા ફોટોમાં પીએમ મોદી સિવાય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત કેટલાક લોકો બેઠા છે અને રાહુલે કેપ્શનમાં લખ્યું છે કે ખેડૂતો દેવાદાર છે, યુવાનો બેરોજગાર છે, મજૂરો લાચાર છે અને મોદીનો અસલ પરિવાર દેશને લૂંટી રહ્યો છે। મિત્રો, રાહુલ ગાંધીના ઘણા સમયથી પીએમ મોદી પર અદાણીનો ફાયદો કરાવવાનો આરોપ પણ લગાવી રહ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે 31 તારીખ પહેલાં મિત્રો તમે આ કામ કરી લેજો, કેમ કે એના પછી તેની ડેડલાઇન છે। જી હા મિત્રો, ફ્રી આધાર અપડેટ એટલે કે મિત્રો યુઆઈડીઆઈએ 14મી માર્ચ અંતિમ તારીખ કરી છે, તો પેટીએમ બેંકની કેટલીક સેવાઓ 15 માર્ચ પહેલાં પૈસા ટ્રાન્સફર કરી લો। ત્યારે ફાસ્ટેગ કેવાયસી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે। મિત્રો, એસબીઆઈની વિશેષ એફડી સ્કીમ 31 માર્ચના રોજ સમાપ્ત થશે અને એસબીઆઈ હોમ લોન રેટ 31 માર્ચ સુધી 65 થી 75 બેઝિસ પોઈન્ટનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે। ત્યારે મિત્રો, આઈડીબીઆઈ બેંકની વિશેષ એફડી સ્કીમ 31 માર્ચના રોજ સમાપ્ત થશે અને ટેક્સ મૂડી રોકાણની અંતિમ તારીખ 31મી માર્ચ છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। તો મિત્રો, આ હતા ગુજરાત રોજ બરોજ માહિતી।